હવે તમે જોઈ શકો છો કે હવે એક ટ્રેન્ડ ચેન્જ થયો છે। ટ્રેન્ડ ચેન્જ થવામાં તમે જોઈ શકો છો કે છેલ્લે 22 જે અહીંયા 22,986નું જે લેવલ છે એ બતાવીને અને અહીંથી માર્કેટે સોમને મંગળ છે ઉપર તરફ જવાનું ચાલુ કર્યું છે 23,581। હવે ટ્રેડર માટે મુશ્કેલી એવી ઊભી થાય કે આ ટ્રેન્ડ ચેન્જ થયો છે કે તો હવે માર્કેટ ઉપર જશે કે નીચે જશે, બરાબર છે। તો આવું એકવાર પહેલાં પણ વચ્ચે થયેલું છે, જેની અંદર 2 દિવસ માર્કેટ ઉપર ગયું હતું અને ત્યાર પછી ફરીથી ડાઉન ટ્રેન્ડ શરૂ થઈ ગયો હતો। તો આ ટ્રેન્ડ કન્ફર્મ થશે ક્યારે કે માર્કેટ છે એ 23,700નું ક્લોઝિંગ આપે તો, બરાબર। 23,700નું ક્લોઝિંગ આપવું પડશે તો આપણે માની લઈશું કે ટ્રેન્ડ ચેન્જ થયો છે। એટલા માટે આજે તમારે આખો દિવસ માર્કેટને વોચ કરવાનું છે। આજે તમારે ખાસ યાદ રાખવાનું છે કે જો આ માર્કેટ છે, બરાબર છે, એ અહીંયા 350નું લેવલ જો તોડી નાખે આજના દિવસોમાં તો ફરીથી ડાઉન ટ્રેન્ડ જ શરૂ થવાનો છે, બરાબર છે। એટલે આપણે અને પરિસ્થિતિ પણ એવી છે કે જે ટ્રમ્પ છે એને આખી દુનિયામાંથી કોઈ મદદ કરવા તૈયાર નથી। ટ્રમ્પે જે છે એ ગુસ્સો વ્યક્ત કર્યો છે, બરાબર છે, અને ટ્રમ્પે એમ કીધું છે કે ભાઈ અમારી સત્તા બહુ ઊંચી છે અને અમે એકલા લડી લઈશું, બરાબર છે। તો આવી બધી ચર્ચાઓ ચાલે છે। એ સિવાય તે ટ્રેન્ડ ચેન્જ થવાનું એક બીજું પણ કારણ છે જે ક્રૂડ ઓઇલ છે, બરાબર છે। ક્રૂડ ઓઇલને મેં તમને કીધું હતું કે બે એકબીજા માં વિરુદ્ધ બાજુ ચાલે છે। જેમ કે જો ક્રૂડ ઓઇલ અત્યારે નબળું પડ્યું છે એટલા માટે આપણો આ ટ્રેન્ડ ચેન્જ થયો છે। જેમ કે જો ક્રૂડ ઓઇલ ઉપર હતું ત્યારે આપણું માર્કેટ નીચે હતું, ક્રૂડ ઓઇલ નીચે છે ત્યારે આપણું માર્કેટ ઉપર છે। તમારે ક્રૂડ ઓઇલ ઉપર પણ ખાસ વોચ રાખવાની છે, બરાબર છે। તો આજે કોઈ ટ્રેડિંગ ન કરતા ફક્ત આપણે જે આ નિફ્ટી 50 છે એમાં જોવાનું છે કે 700નું ક્લોઝિંગ આવે છે કે કેમ, અથવા તો 350નું લેવલ તોડીને આજે ક્લોઝિંગ નીચે આપે છે કે કેમ કે ક્લોઝિંગ નીચે આપવી પડશે તો જ આ ડાઉન ટ્રેન્ડ કન્ટિન્યુ થશે। અને જો ક્લોઝિંગ ઉપર આપે છે તો પછી આપણે ફરીથી કાલે વિચારવું પડશે, બરાબર છે। તો આજે કોઈ ટ્રેડિંગનું તમને વ્યૂ છે નહીં, છતાં પણ જો કોઈને ટ્રેડિંગ કરવી જ હોય તો એક કામ એવું થઈ શકે કે અહીંયા માર્કેટ ખુલતાની સાથે જ તમારે જો અત્યારે આ પ્રીમિયમને બધું બહુ હાઈ છે, મોંઘું હોય છે, બરાબર છે, વિક્સ પણ ઉપર છે એટલા માટે પ્રીમિયમ મોંઘા છે। તો જો મોંઘા પ્રીમિયમમાં જો કામ કરવું હોય તો જ શક્ય છે। તમે જો અહીંયા જોવો છો કે ગિફ્ટ નિફ્ટીમાં તો 100 પોઈન્ટ ઉપર દેખાડે છે, બરાબર છે। તો અહીંયા જે વિક્સ છે એ ઘટી ગઈ છે એટલા માટે ટ્રેન્ડ આખો ચેન્જ થયો છે, બરાબર। તો અહીંયા તમે હવે જો આમાં કામ કરવું હોય તો એવું થઈ શકે કે તમે અહીંયા જે કોલ સાઇડ પોઝિશન લેવી હોય તો 23,800 જે 153માં અત્યારે તમને મળે છે એ ફરીથી 153ની આસપાસ ક્યાંક મળે તો તમારે કોલ સાઇડની પોઝિશન ગોઠવવાની છે, બરાબર છે। અને પુટ સાઇડની પોઝિશનમાં તમારે 23,300 જે 154 ઉપર મળે છે તેની પર નજર રાખવાની છે, વોચ રાખવાની છે, બરાબર છે। તો અહીંયા જે તમને પહેલાં સસ્તામાં મળે એની પર તમારે નજર રાખવાની છે। જેમ કે 23,300ની જે આ પુટ છે એનો જો બેઝ જોવામાં આવે પાયો, બરાબર, તો એનો પાયો ખરેખર 116 પાસે આવે છે। જો અહીંયા તો એનો જે બેઝ રહ્યો ને એ 116 પાસે આવે છે, 92 કે 116 પાસે, બહુ 100થી નીચે આવે ટૂંકમાં। જે બેઝ છે 100થી નીચે છે, જો 100 પાસે એનો બેઝ છે, પાયો બને છે 100 પાસે। તે 100 પાસે જે 23,300નું આવે ત્યારે તમારે એની ખરીદી કરવાની છે। એ જ રીતે કોલ્ડ સાઇડ તો તમારે આજે પ્રીમિયમ ઊંચા જશે, બરાબર છે, કેમ કે માર્કેટ અત્યારે ઉપર જવાની તૈયારી બતાવી રહ્યું છે। તો અહીંયા તમારે મોમેન્ટમ પ્લે કરવું પડશે, એટલે એકવાર માર્કેટને ઉપર જવા દેવું પડશે અને જ્યારે થોડું ઘણું પણ નીચે આવે ત્યારે ફરીથી તમારે એમાં એન્ટ્રી લઈ લેવી પડશે, બરાબર છે। પરંતુ સ્ટોપ લોસ સાથે કામ કરવાનું છે, આ ખાસ તમે યાદ રાખજો, બરાબર છે। આભાર।